બોલો સદગુરુ દેવની જય. મનુષ્યનો અવતાર કુદરત મહારાજે આપણને આપ્યો. એમાં આપણા પ્રારબ્ધને વસાત આપણને પુત્ર, પરિવાર, ધન, માલ, મિલકત એ તો બધું મળે જ, પણ વાલા ભક્તિ મળવી ને એ બહુ દુર્લભ છે. ગુરુ મિલા તો સબહી મિલા, નહીતર મિલા નહીં કોઈ. માત પિતા સુત બંધવા વો તો જન્મ ધરે તહાં હોય. પુત્ર ને પરિવાર ને એ તો તમે 84 જીવની અંદર જન્મ ધરો તો એ તો ન્યાય, એ તો છે જ. એટલે મનુષ્ય જન્મ મળવો એટલેથી પૂરતું નહીં, પણ આપણા ભાગ્ય આપણે ત્યારે વખાણવા જોઈએ કે મનુષ્ય જન્મની અંદર આપણે આવા બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રિય સદગુરુ મળ્યા. એ આપણું મોટું ભાગ્ય છે. બાકી તો પ્રારબ્ધ પ્રમાણે બધું મળે જ છે બધાને. અને ભગવાન કૃષ્ણએ સુદામાને એ જ કીધું, સુદામા, ધન ને સંપત્તિ મળે ને એ મારી દયા નથી, ભક્તિ મળે ને એ મારી દયા છે. અને વાત આપને ભગવાનની સાચી લાગે, કારણ કે તમે જગતની અંદર નજર કરો તો ધન ને સંપત્તિ તો જે હાવ ઊંધે માથે આલે ન્યાય છે. એટલે શું આપણે એમ માનવું કે એની ઉપર ભગવાનની કૃપા છે? નહીં. નરસિંહ મહેતાએ કીધું કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું કે જે સ્વર્ગ લોકે પણ નહીં. મોટામાં મોટું પદાર્થ અથવા તો ભગવાનને વાલામાં વાલું જો કોઈ હોય તો એ ભક્તિ છે, જે સ્વર્ગ લોકમાં પણ મળવી દુર્લભ છે. એ આપણને ગુરુની કૃપાથી મૃત્યુ લોકમાં મળી. જે ભક્તિ સ્વર્ગ લોકની અંદર મળવી દુર્લભ, એ આપણને સદગુરુની કૃપાથી મૃત્યુ લોકમાં મળી. એટલે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું જે સ્વર્ગ લોકે પણ નાહી. પુણ્ય કરીને તું ભલે ને અમરા પર પાયમો, પણ અંતે તો પાછો 84 માહી. આપણને એમ થાય કે સ્વર્ગના સુખ કેવા હશે હે, પણ સ્વર્ગ ક્યાંય આકાશમાં લબડતું નથી. પણ જેના અતિ પ્રારબ્ધ પ્રબળ હોય અને પ્રારબ્ધના પુણ્યના બળે કરીને જેને સ્વર્ગી સુખ મળે એ સ્વર્ગ કહેવાય. 1 વીઘાનો ફરતો બગીચો હોય ને વચ્ચે મોટો મહેલ હોય ને જે દરવાજે જાય ને ગાડી તૈયાર હોય ને ડ્રાઈવર તૈયાર હોય ને, આ બધા સ્વર્ગી સુખ છે. સ્વર્ગ ક્યાંય આકાશમાં લબડતું નથી. પણ તું પુણ્યના બળે કરીને આવા સ્વર્ગના સુખ તને મળ્યા, પણ જેની ઘડીએ હે જીવ એ ભોગવાઈ રહે ને, એટલે પછી અંતે 84 માં. પુણ્ય કરીને ભલે ને તું અમરાપુર પામ્યો, પણ એ ભોગવાઈ રહે એટલે પાછું 84 માં જવાનું છે. પણ આપણને ભલે ને હું કહું સ્વર્ગી સુખ ન મળ્યા કાંઈ નહીં. અને આમ તો માપે માપે રહીએ ને એમાં મજા છે. આમાં બહુ જાજુ થયું છે ને જેને, એને રાતે નીંદર હોય નથી આવતી, એને ઘેનની ગોળીઓ લેવી પડે તઈ તો ઊંઘ આવે, તઈ તો ઊંઘ આવે. એટલે જ મહાપુરુષોએ ભગવાનની પાસે એટલી જ માગણી કરી, સાईं મુझे इतना दीजिए कि जामे कुटुंब समाय, મેં ભૂખ્યા ન રહું, સાધુ ભૂખ્યા ન જાય. આટલું મળે એટલે ઘણું, આટલું મળી જાય એટલે ઘણું. બાકી તો અરજીવન દાદા એમ કહેતા કે સંસાર છે એ તળિયા વગરનો કૂવો છે. એમાં તમે ઊંડા ઉતરતા જ જાઓ, ઊંડા ઉતરતા જ જાઓ. એમાં કોઈ દી અત્યાર સુધી કોઈને તળિયું આવ્યું નથી. મુખ્યમંત્રી થાય તો એમ થાય કે હવે આવતી વખતે વડાપ્રધાન થઈ જાઓ ને તો સારું, કારણ કે આપણી બહુમતી તો છે જ. ગુજરાતમાં બધે આપણી સીટ આવી ગઈ.
તે વળી વડાપ્રધાન થાય તો એમ થાય કે રાષ્ટ્રપતિ થઈ જાવ ને તો બહુ સારું. તળિયા વગરના કુવા છે, આમાં ક્યાંય શાંતિ નથી, આમાં ક્યાંય સુખ નથી. અને જગતનું કોઈ પદાર્થ, વસ્તુ પદાર્થ એ મનુષ્યને સુખ આપી જ ન શકે, કારણ કે પદાર્થનો ગુણ જ નથી તમને સુખ આપવું. તમારી પાસે કદાચ સારી એવી સગવડ હોય, તમે આલીશાન બંગલો બનાવો, એટલે એ બંગલો તમને સુખ આપે? ન આપે. એ બંગલો તમને આનંદ આપે? ન આપે. એ બંગલો તમને શાંતિ આપે? ન આપે. સુખ, શાંતિ અને આનંદ એ જોતું હોય ને તો ગુરુના ચરણે જવું પડે. બંગલા નહોતા ને તો દામોદર બાપાની કૃપાથી ઝૂંપડામાં નરસિંહ મહેતો આનંદ માણતો હતો. એવું કાંઈ નથી કે કોઈ સારા એવા પદાર્થ મળી જાય એટલે આપણને આનંદ મળી જાય ને સુખ મળી જાય ને શાંતિ મળી જાય. નહીં, સુખ, શાંતિ અને આનંદ એ ગુણ આત્માનો છે. મકાન છે એ તમને ઠંડીથી બચાવે, ગરમીથી બચાવે, વરસાદથી બચાવે, એ એનો ગુણ છે. એનો ગુણ સુખ, શાંતિ, આનંદ આપવાનો નથી. સુખ, શાંતિ અને આનંદ તો સદગુરુના ચરણેથી મળે છે. અને ગુરુ એક જ એવો શબ્દ બતાવી દે અને એમાં જો જીવ ધ્યાન રાખે તો જુગબંધનની જેલમાંથી મુક્ત થઈ જાય. આ છે જુગબંધનની જેલ, એને જીતવી બહુ મુશ્કેલ. આ છે જુગબંધનની જેલ. જુગબંધનની એવી જેલ છે, એવી મજબૂત જેલ છે કે એમાં જીવ જન્માંતરોથી બંધાયેલો છે. એમાંથી જીવ મુક્ત થતો નથી. પણ સદગુરુ એવી એક ચિનગારી બતાવી દે, એવો એક શબ્દ બતાવી દે, એના ધ્યાનથી સેજે સેજે જુગબંધનની જેલમાંથી જીવ મુક્ત થઈ જાય છે. અગમ ઘરને આડા તાળા, છ પાંખડે કુસી સારી, દાસ લાભુ મેરે સદગુરુ દાતા મેર કરીને બતાવી. એવી એક કૂચી બતાવી દીધી ને, ઈ તાળું ખોલ્યું તો જેલના દરવાજા ખુલી ગયા. એક જ શબ્દ મને દીધો સાહેબે, મેં લીધો લેકીએ લગન કરી. દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે, હવે 84માં કોઈ દી નો આવું ફરી. સિરે ધરીને પીધો પ્યાલો હતી લગન કરી, મેં લેકીએ પીર પુરવના સતની જોડીત મેં મારે શિરે ધરી. એક જ શબ્દના પ્રભાવથી. તે વળી આપણને કોઈક પ્રશ્ન કરે કે ઓહો, એલા એક શબ્દના પ્રભાવથી આવડું મોટું કામ થઈ જાય કે પણ થઈ જાય? તમે વ્યવહારની સામાન્ય દ્રષ્ટિથી જુઓ. તમારે એક છોકરો હોય ને એને તમારે કોઈ સારી એવી સ્કૂલની અંદર એડમિશન મેળવડાવવું હોય તો તમે કદાચ થોડા ઘણા ડોનેશન ભરવા તૈયાર થાવ તો એ તમારા છોકરાને એ સ્કૂલની અંદર ડોનેશન ન મળે. પણ તમારે કોઈક એવા ઉચ્ચ અધિકારી હારે ઓળખાણ હોય અને એના દ્વારા તમે ભલામણ કરાવો ને એ સાહેબ ફોન કરીને એટલું જ કહી દે કે ભાઈ આ નામનો વિદ્યાર્થી છે અને લઈ લેજો ને ભાઈ, કે ભલે સાહેબ લઈ લેવું. વ્યવહારની અંદર એવા કોઈ ઉચ્ચ અધિકારી છે, એની સલાહથી આવડું મોટું તમારું કામ થઈ જાય તો સદગુરુ સરકાર છે. સદગુરુ સરકાર છે, એના શબ્દથી કામ ન થાય? ન થાય? જરૂર થાય. કેમ ન થાય? આપણે બોલું બાપા ઓલું દ્રષ્ટાંત દેતા ને કે એક સારો એવો માણસ પણ કુદરતી એનું કંઈક પાનું ફરવાનું થયું ને ઘણું બધું કરજ થઈ ગયું અને પોતે બહુ ચિંતામાં રહેતો કે હવે મારાથી કેમ થશે ને શું થશે ને. મોભાદાર ગામની અંદર એનું નામ, પણ હવે કરજ ઘણું થઈ ગયું, ગામમાં નીકળાય નહીં એવી પરિસ્થિતિ, શું કરવું? એમાં એણે વિચાર્યું કે કોઈ વૃદ્ધની આમાં સલાહ લઈ, નથી કહેતા ગઈઢા ગાડા વાડે, એક કોઈક મોટી ઉંમરના વૃદ્ધ હતા, એની સલાહ લીધી કે મારે આવી પરિસ્થિતિ છે, આમાંથી મારે મુક્ત થવું હોય તો શું કરવું? કે તું મુક્ત થઈ જા, એની 1%ની નહીં, 1000%ની ગેરંટી. કેટલી? 1000%ની ગેરંટી. પણ હું કહું એમ તારે કરવું પડે ને, તું આ બધાય કરજમાંથી મુક્ત થઈ જા એટલે તારે મને 400 રૂપિયા આપવાના. કે ભલે.
આ તમે 4 લાખમાંથી મુક્ત કરી દેતા હોય, તમને 400 રૂપિયા આપવામાં હું વાંધો? કે જરૂર આપીશ. કે જો તું છે ને ઘરે જઈ અને સુનમુન જેવી સ્થિતિ કરી નાખ અને રૂમની અંદર ઓરડામાં જઈને અંદરથી માર દેજે હાંકડ. પછી ગમે એમ કરે ને તોય તારે ખોલવી નહીં. પછી ઘણા વખતના સમયે એ લોકો દરવાજો કે ખડકી કે ખેડવીને અંદર આવે, કાંઈ પણ પૂછે તને શું થયું, તારે શું જોઈને, તારે શું કરવું, તો એક જ શબ્દમાં જવાબ આપવો, મ્યાઉ. ગમે એ પૂછે એના જવાબમાં મ્યાઉ કહેવાનું, બીજું કાંઈ નહીં. એટલે તું આમાંથી મુક્ત થઈ જાય જા. અને ગળે વાત ઉતરી ગઈ, માન્યમાં આવી ગયું. ઘરની અંદર જઈ રૂમ બંધ કરી અંદરથી દઈ અને રૂમની અંદર પુરાઈ ગયો. તે બહાર ગોતાગોત થઈ ગઈ કે ભાઈ ઓલા શેઠ ક્યાં ગયા, શેઠ ક્યાં ગયા. પણ શેઠ પોતાની ઘરમાં જ, જ્યાં ખબર પડી કે દરવાજો ખખડાવે તો કાંઈ બોલે નહીં, કાંઈ કહે નહીં. અરે દરવાજો ખોલો તમને આમ કરશું, દરવાજો ખોલો તમને આમ કરશું, પણ ગમે એ કરે દરવાજો ખોલે નહીં. ઘરવાળા અકડાવા માંડ્યા ને રોવા માંડ્યા. બીજાએ કીધું કે આના કરતાં આને કંઈક બીજી તકલીફ થઈ જાય, એના કરતાં હવે આપણે દરવાજો ખેડવો. તે 2-5 આખું ગામ ભેગું થઈ ગયું, દરવાજો ખેડવીને અંદર ગયા તો જાણે શેઠને મગજમેટ થઈ ગયો હોય એવી સ્થિતિ. શું થઈ ગયું શેઠ, તમારે ખાવું નથી? મ્યાઉ. પાણી પીવું છે? મ્યાઉ. અરે પણ હું થયું એ તો કયો, કાંઈ કયો તો ખબર પડે ને? મ્યાઉ. બીજી કાંઈ વાત જ નહીં. ગામના જે મોભાદાર 2-5 માણસો હતા એને વિચાર્યું નક્કી શેઠને આ કરજ થયું ને એનું બોધરેશન મગજ ઉપર આવી ગયું ને મગજની ડગડી ખહી ગઈ છે. બધાએ વિચાર કર્યો કે બધાએ આપણા પાસેથી થોડું થોડું લેણું છે, આને છે ને આપણે માફ કરી દઈ, નતર 2-3 દીકરીઓ 1-2 દીકરા એની આ ઘરવાળી આ આમનામ વયો જાહે ને તો એ બધાને ગદરાવાનું આખી જિંદગી આપણે રહે અને આપણી માથે બધું આવશે. ઓલું થોડુંક આને મનને શાંતિ થઈ જાય ને તો વળી કાંઈ ખરખું પાટે ચડી જાય તો આપણે એટલી તો ઉપાધિ નહીં. એટલે બધા જેની જેની પાસેથી બધા જે લેણિયા તો હતા એ બધાએ પોતપોતાના ચોપડા લઈને આવ્યા. જોવો શેઠ, આ ઉધાર છે ને એમાં અમે અમારી હાથે ચેકો મારી અને બાજુમાં જમા કરી દે છે. જો આ તમારી નજરની સામે, કોઈના 5 ને કોઈના 10 ને કોઈના 15 ને. તે બધાએ શેઠની સામે ઉધારમાં ચેકો મારીને જમા કરી દીધા. એક જ શબ્દના પ્રતાપથી કરજમાંથી મુક્ત થઈ ગયા. એક જ શબ્દના પ્રતાપથી શેઠ કરજમાંથી મુક્ત થઈ ગયા. અને પછી ધીમે ધીમે કરતા થોડોક આંશકારો થયો ને આમ તો કાંઈ હતું તો નહીં, પાછા માંડ્યા ખાવા ને ખાવા પીવા માંડ્યા ને થઈ ગયું હાઈ ક્લાસ. તે ઘણો વખત થયો. ઓલા દાદા વાટ જોવે કે હવે શેઠને બધું હરખું થઈ ગયું છે, મારા 400 રૂપિયા દેવા તો આવશે. શેઠ કાંઈ ગયા નહીં. પછી દાદા આની ઘરે ગયા. કહેલા મેં તને કીધું એમાંથી તું કેવડા મોટા કરજમાંથી મુક્ત થઈ ગયો. હવે તું મારા ઓલા 400 રૂપિયા તો આપ કે મ્યાઉ મ્યાઉ. તને 2 વાર મ્યાઉ મ્યાઉ. જીવની આ અભાગ છે. જેના ચરણેથી આપણને લાભ થયો છે, જેની કૃપાથી આપણે કંઈક સમજતા થયા, જેના વરદ હસ્તા આપણા ઉપર ફર્યા અને એની કૃપાથી આપણે કંઈક આ ભક્તિ માર્ગની સૂઝબૂઝ પડી. પણ જે એવો સમય આવે ને તે જીવ એને જ કહી દે મ્યાઉ મ્યાઉ. તે વળી ઘણાય તો બહુ બ્રહ્મજ્ઞાની તત્વજ્ઞાની થઈ જાય ને કે પછી ગુરુની શું જરૂર છે? ગુરુએ આપણને નામ આપી દીધું, પછી ગુરુની શું જરૂર છે? રોજ ધક્કા ખાવાને આવું ને જાવું ને પછી તો નામ આપ્યું એને ભજવાનું હોય. લે આ શું કર્યું? ડબલ વાર મ્યાઉ મ્યાઉ. આ ડબલ વાર મ્યાઉ મ્યાઉ કર્યું. એલા એમ ન હોય. ગુરુ મળ્યા પણ ગરજ નહીં, તો ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? ભક્તિ વિનાનો નર પાવૈયો એ નર નારીમાંય ન આવે. તમારે એક કોઈ સારો એવો ધંધો કરવો હોય, એલા
તોય તમારે કોકનું દાસત્વપણું સ્વીકારવું પડે છે ને. એક સામાન્ય વાત છે, તમારે કોઈક સારો પ્રસંગ ઉકેલવો હોય તોય તમારે કોઈકની નીચે રહેવું પડે, કોઈકની હેમાં દબાવવું પડે. એટલે આ તો મોક્ષ જોઈએ છે. આ તો જુગ બંધનની જેલમાંથી છૂટવાની બધી વાતો છે. તો આપણે ગુરુનું દાસત્વપણું સ્વીકારવું પડે. અને આપણે સ્વીકારવું પડે એમ નહીં, ભગવાનના અવતારોએ સ્વીકાર્યું. ભગવાનના અવતારોએ સ્વીકાર્યું. ગુરુ કૃપા બિન છૂટે ને ગ્રંથિ માયા મહાવિકાર, રામ કૃષ્ણએ ગુરુ સેવા. રવિ તું સદગુરુને ધાર. કરતા કુદરત કહેવાયેલા એને કોઈકની ત્યાં સેવા કરવાની શું જરૂર? કૃષ્ણ કરતા કુદરત, તો એને ગુરુ સાંદીપનીના આશ્રમ ઉપર જઈ અને છાણ વાસીદાઈ કર્યા છે. ભગવાન રામ ઈશ્વર કહેવાય, એને વશિષ્ઠ મહારાજનું દાસત્વપણું સ્વીકાર્યું. અને 14 વર્ષનો વનવાસ ભોગવીને જ્યારે ઘરે આવ્યા ત્યારે પોતાની સાથે જે 2-5 મુખ્ય મિત્રો હતા, હનુમાનજી મહારાજની, બધાને રામે કીધું કે ભાઈ, આ વશિષ્ઠ મહારાજની કૃપાથી આપણે વા યુદ્ધમાં વિજય મેળવો છો. કુલગુરુ પૂજ્ય વશિષ્ઠ હમારે, તાકી કૃપા સે ધનુજ મન મારે. આ આપણા કુળગુરુ છે અને એની કૃપાથી આપણે ત્યાં વિજય મેળવી શક્યા છીએ. રામ અને કૃષ્ણએ પણ સદગુરુના ચરણનું દાસત્વપણું સ્વીકાર્યું છે. તો આ વાલા આપણે સ્વીકારવું પડે. જો જુગબંધનની જેલમાંથી મુક્ત થવું હોય તો, નહીતર કાંઈ નહીં, નહીતર કાંઈ નહીં. તો તમે ગુરુની સત્તા, ગુરુની મહાનતા કેવડી છે એ તમે જરાક વિચારો. કે 3 લોકનો નાથ એલા કરતા કુદરત કૃષ્ણ, જેના આશ્રમમાં જઈને છાણ વાસીદા કરે, તમે ગુરુની સત્તા તો જુઓ, તમે ગુરુનું મહાનતા તો જુઓ. પણ એ ક્યારે? એનો એક પ્રસંગ છે. ઋષિકાળની અંદર અત્યારની જેમ વિદ્યાલયો નહોતી, પણ વિદ્યા અને બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ કરાવનારા ઋષિ મુનિઓ હતા. એક કન્યાને ઉપદેશ કરનાર એક ઋષિ હોય ને એક ઋષિ કુમારને ઉપદેશ કરનાર હોય. બેની શાળા અલગ અલગ હોય, કન્યા શાળા અને કુમાર શાળા. પણ અત્યારની જેમ તમે તમારું ધોરણ બદલતું જાય એમ શિક્ષકો બદલતા જાય એમ નહીં. એ તમારી સમજણી થોડી ઘણી ઉંમર થાય એટલે તમારે એક જ ઋષિના આશ્રમમાં વહી જવાનું. 12 કે 15 વર્ષમાં તમને બધી પ્રકારની વિદ્યા આપીને પરિપૂર્ણ કરી દે. એક જ ઋષિમુનિ હોય, તમને અંતથી ઇતિ સુધીની બધી જ વિદ્યા આપે. અત્યારે તો વિદ્યા અપાય છે પણ બ્રહ્મ વિદ્યા તો અપાતી નથી. ઓલું તો વિદ્યાની સાથે બ્રહ્મ વિદ્યા અપાવીને તમને પરિપૂર્ણ કરી દે. 20-25 વર્ષ થાય ત્યાં અહીંયા કુમાર પરિપૂર્ણ થઈ ચૂક્યો હોય અને 20-25 વર્ષની ઉંમર થાય ત્યાં કન્યા પરિપૂર્ણ થઈ ચૂકી હોય. અને પછી સંસ્કાર સહિતની વિદ્યા પ્રાપ્ત થઈ હોય ને પછી ગ્રસ્તાશ્રમમાં જોડાય ને એ ગ્રસ્તાશ્રમની શોભા કાંઈક અનેરી હતી, કાંઈક અનેરી હતી. તો એવા એક પ્રખર ઋષિમુનિ જે હજારો વિદ્યાર્થીઓને આ સત્ય બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કરી રહ્યા હતા, એમાં એક વિદ્યાર્થી સાંદીપની કરીને એ ગુરુનો આજ્ઞાંકિત વિદ્યાર્થી હતો, જેથી કરીને સદગુરુની કૃપા એની ઉપર વધારે રહેતી હતી. સ્વાભાવિક છે, એક બાપને 2 કે 3 દીકરા હોય પણ એમાં જે એનું કયું કરતો હોય, એનો શબ્દનું જે દીકરો પાલન કરતો હોય, બાપની કૃપા એની ઉપર વધારે રહી અને છેલ્લે મરણ મૂડી એને મળે. એવી રીતે આ વિદ્યાર્થી ગુરુની છાયારૂપ બનીને રહેતો હતો. ગુરુ જેમ કેમ કરતો હતો, ગુરુ જે આજ્ઞા કરે એનું પાલન કરતો હતો. એટલે ગુરુની કૃપા એના ઉપર વધારે રહેતી હતી. એટલે બીજા જે વિદ્યાર્થીઓ હતા એને આની ઉપર રોષ થતો હતો, ઈર્ષા થતી હતી કે ગુરુ મહારાજની આની ઉપર વધારે કૃપા રહે છે. પણ એ નહોતા વિચારતા કે વધારે કૃપા શું કામ રહે છે. એ વિચારતા ખાલી ઈર્ષા કરવાની જ ખબર હતી. તે ભાઈ સંસારિક જીવનની અંદર
આપણે કોઈનું સારું જોઈએ તો સ્વાભાવિક આપને ઈર્ષા થાય, પણ ઈર્ષા કરવાને બદલે એ વિચારવું જોઈએ કે એ ત્યાં પહોંચ્યો છે કેમ, એ વ્યક્તિ એ સ્થિતિ સુધી પહોંચ્યો છે કેમ, એ નહીં વિચારે, ઈર્ષા કરશે. માણસનો સહજ સ્વભાવ છે ઈર્ષા કરવી. પણ બીજાની ઈર્ષા કરવામાં મનુષ્યને ખબર નથી કે પેલા પોતાનું ખરાબ થાય છે. એક દિવાસળી છે એ બીજાને બાળે, પણ એને એ ખબર નથી કે બીજાને બાળવામાં પહેલા હું બળી જાઉં છું. તમે બીજાનું સારું કરો તો પહેલા તમારું સારું થાય, બીજાનું ખરાબ કરો તો પહેલા તમારું ખરાબ થાય. તમારે કોઈના લલાટ ઉપર તિલક કરવું હોય તો એ ચંદન પહેલા તમારી આંગળીએ આવે, પછી તમે બીજાનું મંગલ કરો. બીજાનું સારું કરવામાં પહેલા તમારું સારું થાય, બીજાનું ખરાબ કરવામાં પહેલા તમારું ખરાબ થાય. એ બીજા વિદ્યાર્થીઓને ખબર નહોતી. એમાં ગુરુ મહારાજે સાંદીપની વિદ્યાર્થીની પરીક્ષા કરી છે. બીજા ઋષિકુમારો જે હતા વિદ્યાર્થીઓ એ લાકડા કાપવા ગયા હતા અને લાકડા કાપીને આવતા હતા. સાંદીપની ગુરુ મહારાજ પાસે બેઠો હતો. સાંદીપની કીધું કે આ મારું ઝૂંપડું છે ને એને હળગાવી દે. એક જ ક્ષણનો વિલંબ કર્યા વગર મારા ગુરુએ કીધું, બસ મારે હું વિચારવાનું હોય, જઈને હળગાવી દીધું. ઓલા બધા વિદ્યાર્થીઓ દોડ્યા, કોઈ કૂવામાંથી પાણીની ડોલું, કોઈ આંડા ભરીને માંડ કરીને ઝૂંપડું ગુરુ મહારાજનું ઠાર્યું. અને જે બધાએ અડપાને તે સાંદીપનીને ખરેખરો ધોલાર્યો, ઢોર માર માર્યો. ખરા ખબર પડે કે નહીં, તને ગુરુનું ઝૂંપડું હળગાવી દે, તને કાંઈ ભાન છે કે નથી પડતી કાંઈ? તોય પાછો કહેતો નથી કે મને ગુરુએ કીધું તું એટલે મેં હળગાવ્યું. તો એ ન બોલ્યો, પણ એને માર પડતો હતો તો એને મજા આવતી હતી કે મારા ગુરુની આજ્ઞાનું તો પાલન થઈ ગયું ને ભલે ને માર પડે, ભલે ને માર પડે પણ મારા ગુરુની આજ્ઞાનું તો પાલન થાય છે ને, બસ. ત્યાં ગુરુ મહારાજ મૂકી ગયા કે એલા એને રહેવા દો, હું કામ તમે પણ મારો છો? અરે પણ ક્યાં સમજે છે, હું તમારું ઝૂંપડું હળગાવી દીધું. હોય ભાઈ હાલા કરે, રહેવા દો ને. ગુરુ મહારાજે છૂટા પાડ્યા, થોડોક સમય જવા દીધો. વળી પાછી ગુરુ મહારાજે સાંદીપનીની પરીક્ષા કરી. બીજા બધા વિદ્યાર્થીઓને બીજા બધાને કંઈક કામ ચીંધી દીધા અને જ્યાં અહીં પાછા કામ કરીને આવતા હતા ત્યાં પાછું આ સાંદીપનીને કીધું, તું આ મારો દીકરો છે ને એને સામે ઓલો કૂવો છે ને એમાં નાખી દે. બહુ ઊંડો કૂવો નહીં, માપનું બુડિયા જેવું નાખી દીધો. અને વળી ઓલા પાછા એ બધાએ જોઈને પાછા બધા દોડ્યા. ઓલાને કૂવામાંથી બહાર કાઢીને આલા સાંદીપનીને બધાએ જે ચાર અડપાન તે વળી પાછો માર્યો. તને કાંઈ ખબર પડે કે નહીં? ગુરુ પુત્ર કહેવાય, એને કાંઈ કૂવામાં નખાય, કાંઈ તને ખબર પડે છે, ભાન છે કે નહીં? ત્યાં વળી પાછા ગુરુ મહારાજ પહોંચી ગયા કે ભાઈ એને રહેવા દો ને, હું કામ મારો છો તમે? અરે પણ આ તમારા દીકરાને કૂવામાં નાખે છે. કે પણ કાંઈ વાંધો નહીં, હાલ્યા કરે ભાઈ. તે ઓલા વિદ્યાર્થી હોય વિચારે કે ગુરુ મહારાજે આને કંઈ કહેતા નથી, ઝૂંપડું હળગાવી નાખ્યું, કૂવામાં નાખી દેવું. પણ ગુરુ મહારાજે ન કે મેં કીધું તું, સાંદીપની ન કે ગુરુ મહારાજે કીધું તું. ગુરુ મહારાજના હૃદયે હાશકારો થઈ ગયો. સાંદીપની, તું મારો પહેલા નંબરનો વિદ્યાર્થી નીકળ્યો. વિદ્યા અભ્યાસ પૂરો થયો. પછી ગુરુ મહારાજ દરેક વિદ્યાર્થીની જ્યારે વિદાય થતી હતી ત્યારે પોતાનું જે ચીજ વસ્તુ હતી ગુરુ મહારાજ બધા વિદ્યાર્થીઓને યાદી તરીકે આપતા હતા. કોઈને કમંડળ ને, કોઈને લોટો ને, કોઈને પોતાનું વસ્ત્ર ને, કોઈને ઉપવસ્ત્ર ને, જેને જે પ્રમાણે ચીજ વસ્તુ હતી બીજા બધા વિદ્યાર્થીઓને આપી દીધી. પોતાને જીવન નિર્વાહ માટે જે કાંઈ જરૂરી હતી એટલી જ વસ્તુ પોતે આશ્રમમાં રાખી, બાકી બધી વિદ્યાર્થીઓને આપી દીધી ગુરુની પ્રસાદી તરીકે. છેલ્લે આ સાંદીપની વધ્યો. એલા સાંદીપની, જે વસ્તુ આપવાની હતી તો મેં બધાને આપી દીધી, હવે તને આપવા મારી પાસે કાંઈ નથી, શું કરશું? કે ગુરુ મહારાજ કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, તમે અમને 12 વર્ષ સુધી આ બ્રહ્મ વિદ્યા તો આપી, એનાથી બીજું વધારે વિશેષ શું હોય? કે એમ નહીં, પણ તે મારી એક આજ્ઞાનું ઉલ્લંઘન નથી કર્યું, મારી આજ્ઞાનું પાલન કર્યું છે, તો મારે તને કાંઈક આપવું તો છે. કે પણ ગુરુ મહારાજ હાલશે ભાઈ, હવે ન આપો તો શું છે, બ્રહ્મ વિદ્યા તો આપી.
કે ના એમ ન હાલે, પણ તે મારી આજ્ઞાનું પાલન કર્યું એટલે તે મને વશ કર્યો છે. તે મને વશ કર્યો એટલે આખાય જગતની પ્રકૃતિ તે વશ કરી લીધી. આખાય જગતની પ્રકૃતિ તે વશ કરી લીધી. હવે પ્રકૃતિનો સ્વામી એટલે નિર્ગુણ બ્રહ્મ, કરતા કુદરત, અજન્મા પુરુષ, જ્યારે નિર્ગુણમાંથી સગુણ સ્વરૂપ ધારણ કરીને જ્યારે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરશે ને, તેદી તારો દાસ થઈને રહે જા, તેદી ઈ તારો દાસ થઈને રહે. તો ઈ જ કૃષ્ણ ભગવાન અને આ વિદ્યાર્થી ઈ જ એના ગુરુ સાંદીપની મુનિ. જો સદગુરુનો આશીર્વાદ મળી જાય, એની કૃપા મળી જાય તો ભગવાન દાસ થઈ જાય. સદગુરુની કૃપા મળી જાય તો ભગવાન દાસ થઈ જાય. તે ઘણા કહે તમે વારે વારે જઈ બોલાવો તે જાનું, જઈ હોય તે ગુરુના આશ્રમમાં જ ઊભા હોય, ન્યા તમે આરો ખાપતા હોય ને બકડિયા દેતા હોય ને ત્રિકમ લઈને ગટરો ખોદતા હોય ને તમને ગુરુ મહારાજ હું દઈ દઈએ એને કહી દેવું તને આમાં ન ખબર પડે. એક જગ્યાએ ક્યાંક પ્રોગ્રામ હતો, તે કોઈક મહારાજ હતા, અન્નક્ષેત્ર ને એવું કંઈક ચલાવતા હશે. તે દાદાની બેઠા ને મંડ્યા વાતો કરવા, संसार में गुरु की कोई जरूरत नहीं है, गुरु क्या देता है, गुरु क्या है. दादा कोई दी बोले नहीं, पण ते दी એને કહી દીધું કે મહારાજ તમે રોટલા ખવડાવો છો ને બરોબર છે, ગુરુ ગુરુ તમને ન ખબર પડે. તમને શું ખબર પડે ગુરુ શું કહેવાય? તમને શું ખબર પડે ગુરુ શું આપે? હે તો ગુરુએ આપને શું આપ્યું એ આપણે થોડા જગતની પાસે વર્ણન કરી શકીએ એમ છે? એનું વર્ણન જગતને આપણે દેખાડી શકીએ એમ છે? ગુરુએ અમને શું આપ્યું? આ તો મૂંગે સાકર ગરી ગળામાં સમજ સમજ મુસ્કાય, કહે રવિરામ વસ્તુ વિના કેમ કરીને જીવાય. જે મૂંગો સાકર ગળે એને મીઠી લાગે પણ મનમાં મનમાં મુસ્કાય, એનું વર્ણન ન કરી શકે. એમ સદગુરુએ શું આપ્યું, આની લિજ્જત શું, આનો આનંદ શું, એ તો આપણે માણી શકીએ, બીજાને કહી ન શકીએ. વાણીને પહોંચે વેખરી વેદ ન પહોંચે ચાર, પણ ગુરુ ગમે ઈ પદ પામતા અનુભવ ઉઠે લગાર. એનું વાણીથી વર્ણન ન કરી શકીએ પણ અનુભવી તો શકીએ જ. અનુભવી તો શકીએ. જો સુખ છે એ મુખશે કયો ન જાય, પણ નિરખે તો પરમ પદ પાયે. જીવ શિવ એકીઓ જાય, છોટમ તુચ્છબ તજા, દેખ લે ને સુન મંડળ કી મજા. જામે અનહદ ડંકા બજા, દેખ લે સુન મંડળ કી મજા. એનું આપણે વાણીથી વર્ણન કરી શકતા નથી. પણ આ તો પડ્યા રહે દરબાર મેં ધક્કા ધણીજા ખાય. કબૂહ લેર આવી જાય ને દરિયાવની, એલા દુઃખ દાડી દર મટી જાય. ગુરુનો રાજીપો મળી ગયો એ જ ગુરુનો આશીર્વાદ છે, બીજું શું? બાકી ગુરુ એમ કે કેલા ભાઈ તારું હારું થાય જો, આમ થઈ જો, તેમ થઈ જો ને, એની વાટ જોવાની નથી. આપણે કાંઈક થોડી ઘણી આપણા ભાવ પ્રમાણે સેવા સુસુપા કરી અને સદગુરુનો અંતરાત્મા રાજી થઈ ગયો, એ જ એનો આશીર્વાદ છે. બીજો આશીર્વાદ વળી શું? એલા તમે કોઈ ગરીબ માણાની આતરડી ઠારો તો એનો આશીર્વાદ મળે? તો આ તો સદગુરુ સરકાર. તમે કોઈક સામાન્ય માણસની ત્યાં નોકરી કરો, એ તમને પગાર નથી આપતી? તો આ તો સદગુરુ સરકાર છે, એ નો આપે? એટલે કોઈએ કીધું હશે ને કે પંખી પાણી પીને છે, આવી રીતે ઘટે ન સરિતા નીર, એવી રીતે ધર્મ કરે ધન નો ઘટે, એને સહાય કરે રઘુવીર. તુલસી તિલક ન છોડીએ નેસડ જપીએ નામ, એલા મનુષ્ય મજૂરી દે દે તો તુજે ક્યો રખે ગો રામ. મનુષ્ય તમે એના કોઈ ખેડૂતની ત્યાં ગયા હોય તો એ તમને આખા દિવસની જે કાંઈ દાડી થતી હોય એ આપી દે. તો ભોળા ભાવે જે કાંઈ ગુરુચરણમાં સેવા કરી હશે, એનું ભજન કર્યું હશે, તો એના બદલામાં ગુરુ નહીં દેશે. એવો સમય આવશે ત્યારે આપશે, પણ આપણે ઈચ્છા નથી રાખવાની, એટલું ખરું. આપણે સેવા કરી હોય, ભજન કર્યું હોય, એના ફળની ઈચ્છા આપણે નથી રાખવાની. નહીં, એને જ્યારે યોગ્ય લાગશે ત્યારે આપશે. એની ઈચ્છા નહીં, પણ એનો રાજીપો મળી ગયો ને, ભગવાનનો રાજીપો મળી ગયો. ગુરુનો રાજીપો એ ભગવાનનો રાજીપો છે.
એટલે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું કે જે સ્વર્ગ લોકે પણ નાહી, પુણ્ય કરીને અમરાપુર પામ્યો તોય અંતે 84 માહી. જો ધન કમાણો અને એનું અભિમાન આવ્યું તો એ અભિમાન આવતા વાણ છે એ જરૂર બુડે છે અને બુડે જ છે. વાણની અંદર પાણી ભરાય શું થાય? બુડે જ. એમ અભિમાન રૂપી અહંકાર રૂપી પાણી વાણની અંદર ભરાય એટલે એ જરૂર બુડે જ. એટલે તો એક વખત અર્જુનને અભિમાન થયો, અર્જુનને અહંકાર થયો કે ભગવાનને ભક્તો ઘણા પણ મારા જેવો કોઈ નહીં. ગમે એમ તોય ભગવાને મારા રથનું સારથીપણું કર્યું, મારો રથ ભગવાને આપ્યો હાક્યો, એવું અર્જુનને જરાક અભિમાન થયું. ભગવાને વિચાર્યું કે આ અભિમાનનો કોટો ફૂટ્યો છે ને ત્યાં જઈને મચકોડી નખાય, આ મોટું થાય ને વૃક્ષ થાય ને તો આમાં અહંકારના કેટલાય ફળ આવી પડે. તે અર્જુનનું અભિમાન ઓગાડવા ભગવાને એક દિવસ અર્જુનને કીધું કે અર્જુન, જેથી હું સવારમાં તારું મોઢું જોઉં છું ને તેથી મારો દી બગડી જાય છે, તેથી મારો દી બગડી જાય છે. જણ ઝાંખો પડી ગયા, ઓહો કાપો તોય લોહી ન નીકળે એવી પરિસ્થિતિ થઈ ગઈ. બધું અભિમાન અહંકાર ઓગળી ગયું. એક બે દિવસ સુધી અર્જુનની સુનમુન્ય જેવી સ્થિતિ રહી. પછી ભગવાને કીધું કે અર્જુન મારી હારે હાલો. કે ભલે પ્રભુ. હારે લઈ ગયા મોરધ્વજ રાજાની પાસે અને ન્યા એને એવું એક પ્રમાણ જોયું. મોરધ્વજ રાજાના મનહરી લેવા પ્રભુ આવ્યા ઈ ટાણે, ખરવત લઈ મસ્તક પર મૂકી પત્ની પુત્ર બેવું ટાણે, આ તો રામબાણ વાગ્યા હોય જાણે. ભગવાનને માટે જેને અંગને વેરાવી દીધા તઈ અર્જુનને એમ થયું કે નાના પડ્યા તો છે. મને એમ હતું કે હું જ ભગવાનનો પહેલા નંબરનો સેવક હઈશ, પણ નાના છે પડ્યા છે. ગરુડજીને એક વખત અભિમાન થયું કે મારા જેવી કોઈની ગતિ નહીં. અને આ છોકરાઓને કહો ને ભાઈ થોડીક શાંતિ રાખે થોડીક વાર. મારા જેવી કોઈની ગતિ નહીં ને મારા જેવું કોઈનું બળ નહીં. ગરુડજીને અભિમાન થયું. ભગવાન કૃષ્ણએ વિચાર્યું કે ગરુડજીએ કામ ઘણું સારું કર્યું, ગરુડજીનું બળય ઘણું, ગરુડજીની ગતિ એ સારી, પણ આ એને અભિમાન થયું છે ને એ નહીં સારું. ગરુડજીના અભિમાનનો નાશ કરવાને માટે કૃષ્ણ અવતારની અંદર ભગવાને હનુમાનજી મહારાજનું આવાહન કર્યું. હનુમાનજી મહારાજ આવ્યા. હનુમાનજી મહારાજનું બળય એવડું ને સત્તા એવડી ને ગતિ એવડી. કીધું પ્રભુ શું કામ છે? કે કામમાં એટલું ગરુડજીને થોડુંક ગતિનું બળનું અભિમાન છે, એ તમારે ઓગાડવાનું છે. એટલે મારી નગરીની બહાર મોટો બગીચો છે, એ બગીચામાં વૃક્ષોને તમે તોડો ને ફળ તોડો, એવું બધું થોડુંક કરો, ત્યાં હું ગરુડજીને મોકલું છું. કે ભલે પ્રભુ. તે ભગવાનની નગરીની અંદર બહાર મોટો બગીચો, બગીચામાં જઈને હનુમાનજી મહારાજ કોઈ વૃક્ષને ઊંધા નાખવા માંડ્યા ને કોઈની ડાળીઓ તોડવા માંડ્યા ને તે ન્યાના જે બધા સિપાહીઓ હતા એને નગરીની અંદર જાણ કરી ભગવાન એક કોઈક વાંદરો આવ્યો છે, માનતો નથી અને આપણા બગીચાનું ઊંધે મૂળ કરવા માંડ્યો, શું કરવું? ભગવાને ગરુડજીને બોલાવ્યા. ગરુડજી, કોઈક કહે છે વાંદરો આવ્યો છે, તમે જાઓ ને ભાઈ, આ આપણા બગીચાનું હમણાં ઊંધે મૂળ કરી ધનોત પુનોત કરી નાખશે. તે તમારી હારે કોઈ બીજા સૈન્યને મોકલું કે તમારે એકલાને જવું છે? અરે ભગવાન, હવે કે વાંદરું આવ્યું હોય એમાં મારે હું સૈન્યને લઈ જાઉં? મારું બળ લાજે, હું એકલો જાઉં છું. કે જાઓ જાઓ જલ્દી જાઓ, કંઈક કરો. ગરુડજી તો ભાઈ ઉપડ્યા. ત્યાં જઈને કીધું હનુમાનજી મહારાજ બધું ઝાડવું આમ હાથથી ઉપાડીને ઊંધું નાખે ને પછી ફળ હોય બેઠા બેઠા ખાતા હતા. એટલે એ તું કોણ છો? હનુમાનજી મહારાજને કે. હનુમાનજી મહારાજ કે તું કોણ છો વળી? હું ગરુડ છું. હનુમાનજી મહારાજ કે હું હનુમાન છું. તું ગરુડ હોય તો હું હનુમાન છું. તે કેમ આ બગીચાની અંદર આમ કરશ? કે બસ ઈચ્છા થઈ એટલે ફળ ખાવા. કે પણ તોડીને ખાતા નથી આવડતું? તોડીને નથી ખાવા મારે. લે બોલ હવે. ગરુડજીએ વિચાર કર્યો, ખરી ભીં પડી જાય તો પડી જાય હો કદાચ,
પણ વિચાર્યું મારું એ બળ કાંઈ જેમ તેમ થોડું છે. એટલે પોતાની ચાંચ વડે અને પાંખ વડે પાંખ મીંડા ફફડાવવા. હમણાં પાંખનો એવો ધ્વનિ નીકળશે અને એને એવો પવન લાગશે ને તે આ વાંદરું તો કે યોજનના યોજન ફેંકાઈ જાય. કેટલી ઘડી પાંખ ફફડાવી, કેટલી ઘડી પાંખ ફફડાવી, પણ હવે પંખાની હવાએ કાંઈ હાથી ઉડે? પંખાની હવાએ હાથી ઉડે? તો થાકી ગયો. એલા હળી ફફડાયું ને મજા આવે છે, મને તો આ ઉનાળો છે, એસી જેવી હવા આવે, તું તારે ઘડીક ફફડાય, વાંધો નહીં. હનુમાનજી મહારાજને કાંઈ અસર નહીં. વિચાર્યું ગરુડજીએ, ઓહો આનું બળ કેવડું હોય છે, હું પાંખ ફફડાવું ત્યાં તો સૃષ્ટિને આખી રસાતાળ કરી દઉં એવડું મારું બળ, અને આ હાડો હલતોય નથી. એટલે પોતાની ચાંચ વડે ને પાંખ વડે હનુમાનજી મહારાજ ઉપર જઈ અને માંડ્યા પ્રહાર કરવા. ચાંચ મારવા માંડ્યા, પાંખોથી થપાટ મારવા માંડ્યા. પણ હવે હાથી ઉપર એક કીડી ચડી જાય તેમાં હાથીને શું ફેર પડે? કાંઈ નહીં, એ તો શાંતિથી બેઠા, તું તારે મજા આવે એમ કહે, તું તારે તને જેમ મજા આવે ને એમ કહે. ગરુડજીએ ઘડીક ટ્રાય મારી પણ કીધું કે આમાં આપણે હાડું પહોંચ્યું નહીં. ને હનુમાનજી મહારાજને જે રીં ચડીને તે પાંખોને બાંખોને ફફડાવી મુઠ્ઠીમાં લઈને જે કર્યો ને ઘા ભગવાનની નગરીમાં નાખી દીધો. તડફડતો ભગવાન પાસે ગયો કે મારા કરતાંય વધારે બળવાન છે, આને ભગવાન હું નહીં પહોંચી શકું. ભગવાને વિચાર્યું કે હાલો બળનું અભિમાન તો ઓગળ્યું, હવે એક ગતિનો અભિમાન રહ્યું કે મારા જેવી કોઈની ગતિ નહીં. હવે જાઓ એને તમે કહો કે ભગવાન તમને બોલાવે છે એટલે તરત આવશે, અને એ વાંદરું આવતા વાર લાગે તમે તમારી પીઠ ઉપર જરાક બેહાડી દેજો ને કે ભલે પ્રભુ. ન્યા ગયો, નમસ્કાર કરીને કીધું કે મને ક્ષમા આપજો ને, ભગવાન તમને બોલાવે છે અને હાલો ભગવાનની નગરીમાં અહીંથી ઘણી દૂર છે, તમે મારી પીઠ ઉપર બેસી જાઓ, તમારે આવતા ઘણી વાર લાગશે. હનુમાનજી મહારાજ કે ના ના, તમે જ્યાં પહોંચો ત્યાં હું હમણાં પહોંચ્યો છું. અરે ભાઈ બેસી જાઓ, બહુ લાંબુ અંતર છે, ઘણી વાર લાગશે. અરે ના ના તમે જાઓ, હું હમણાં પહોંચ્યો. અને ગરુડજી ગયા અને જઈને ભગવાનને કહેવા માંડ્યા, ભગવાન મેં એને કીધું પણ કાંઈ બહુ બેઠા નહીં ને, મેં ઘણી બધી રકઝક કરી પણ એને મને કીધું કે તમે જાઓ ને હું હમણાં પહોંચું છું. જ્યાં એમ વાત કરીને બાજુમાં જોવે ત્યાં હનુમાનજી મહારાજ ઊભા હતા કે લે આ તો પહોંચી ગયો, આ તો પહોંચી ગયો. ત્યારે ગરુડજીને એમ થયું કે નાના શેરની ઉપર હવા શેર હોય ખરા. એટલે આપણને જાતિ અભિમાન હોય, વર્ણ અભિમાન હોય, કુળ અભિમાન હોય, વિદ્યાનો અભિમાન હોય, સંપત્તિનું અભિમાન હોય, તો એનું અભિમાન રાખવું નહીં. આપણા કરતાંય જગતમાં પડ્યા છે. અને કદાચ આપણને સેવાનું અભિમાન હોય તો એ ન રાખવું, એમાંય આપણા કરતા વધારે કરવાવાળા છે. એટલે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું જે સ્વર્ગ લોકે નાહી, પુણ્ય કરીને ભલે ને અમરા પર પાયમો, પણ અંતે 84 માહી. હરિના જન મુક્તિ નો માગે, માગે જન્મ જન્મ અવતારાયેલા. મુક્તિ માટે તો બધાય કેવડા પરિશ્રમ કરે. અને નરસિંહ મહેતા જેવા પુરુષ એમ કે હરિના જન મુક્તિ નો માગે, કે હા મુક્તિ નો માગે એટલે કે તમે એક ગાયને ઘરમાં વસાવો પછી તમારે માખણ, દહીં, ઘી, છાશ કાંઈ માગવા જવું પડે? એમ ભક્તિ તમે વસાવી લ્યો ને એટલે 4 પ્રકારની મુક્તિ તો તમારું દાસત્વપણું કરે. 4 પ્રકારની મુક્તિ તો તમારું દાસત્વપણું કરે. 4 પ્રકારની મુક્તિ કઈ? સાલોક્ય મુક્તિ, સામીપ્ય મુક્તિ, સાયુજ્ય મુક્તિ અને સારૂપ્ય મુક્તિ. આ 4 પ્રકારની મુક્તિ કહેવાય છે. પણ જેણે ભક્તિને વસાવી એને સેજે સેજે આ 4 પ્રકારની મુક્તિએ આવીને વાસો કર્યો છે. સાલોક્ય મુક્તિ એટલે ભગવાનના લોકમાં આપણો જન્મ થાય એને સાલોક્ય મુક્તિ કહેવાય. તો સદગુરુની કૃપાથી આપણે જરાય પાછું પડવાની જરૂર નથી. આપણે એની કૃપાથી 4 મુક્તિ સેજે પ્રાપ્ત થઈ ગઈ. આ ભારત દેશમાં જન્મની ભગવાનનો જ લોક છે. તો એકાદો અવતાર અમેરિકામાં ન થાય,
એકાદો અવતાર ફોરેનમાં ન થાય? આ ભારતમાં તમે જન્મા ને સ્વર્ગમાં ને એમાંય આપણું કાઠિયાવાડ. થોડા કાલો ત્યાં કોઈક મહાપુરુષની ધજા ફરકતી હોય, થોડા કાલો ત્યાં કોઈક મહાપુરુષની ધજા ફરકતી હોય. આનાથી હારો લોક કેને કેવો તમારે બીજો વળી? સાલોક્ય મુક્તિ ગુરુની કૃપાથી સહેજે પ્રાપ્ત થઈ. સામીપ્ય મુક્તિ ભગવાનની નજીક રહેવા મળે અને સામીપ્ય મુક્તિ કહેવાય. એ મળ્યું ગુરુની કૃપાથી સામીપ્ય મુક્તિ સહેજે પ્રાપ્ત થઈ. સારૂપ્ય મુક્તિ ભગવાન જેવું રૂપ સદગુરુનું છે. ભગવાન જેવું રૂપ સંતનું છે. બાકી કાંઈ બહુ આપણે સારા દેખાવડા હોય, ધોળા તો ગધેડાય હોય. રૂપની કિંમત નથી, ગુણની કિંમત છે. ગુણથી મનુષ્ય પૂજાય છે. ઉગારામ દાદા રૂપાળા હતા નહીં, શરીરે કરીને શ્યામ, વળી પગમાં થોડી ખોટ, પણ છતાંય ઘેરે ઘેરે એની પૂજા પડી છે ને કે નથી પડી? આ સારૂપ્ય મુક્તિ. સાયુજ્ય મુક્તિ ઈશ્વર જેવું ઐશ્વર્ય. તો ઈશ્વરના જે દાસ છે ને એને ઈશ્વર એના જેવું ઐશ્વર્ય સહેજે સહેજે આપી દે. આપણા બાપની મિલકત હોય એ આપને નથી આવતી, એમ ઈશ્વરનું ઐશ્વર્ય છે એ આપને સહેજે સહેજે પ્રાપ્ત થાય છે. એ આ સિદ્ધાંત ઉપર નરસિંહ મહેતા બોલ્યા કે હરિના જન મુક્તિ નો માગે જન્મ જન્મ અવતારા. જન્મ જન્મ મનુષ્યનો અવતાર મળે અને સગુણ બ્રહ્મ રૂપે સદગુરુ મળે ને એની ભાવથી સેવના થાય ને એટલે મહેતાજી કે બીજું કાંઈ નથી જોતું. કારણ કે હવે ખબર પડી ગઈ કે ચેતન દેવ કી સેવ કરો નર તો જન્મ સફળ હો જાય તમારો. જાગતા જીવતા મહાપુરુષની સેવના મળે ને એનાથી કોઈ બીજી સારી વસ્તુ નથી. હરિના જન છે એ મુક્તિ ન માગે જન્મ જન્મ અવતારા. નિત્ય ઉત્સવ નિત્ય કીર્તન નિરખવા નંદ દુલારા. હરિના જન છે એ આવી રીતે મુક્તિ નથી માગતા, પણ જન્મ જન્મ ભાઈ એને બહાર લઈ જાઓ ને ભાઈ, એને બહાર લઈ જાઓ તો સારું હો ભાઈ, એને બહાર લઈ જાઓ. વિવેક વગરની ભક્તિની શોભા જ નથી. વિવેક વગરની ભક્તિ શોભે જ નહીં કોઈ દી. હરિના જન છે એ મુક્તિને માગે જન્મ જન્મ અવતારા. નિત્ય ઉત્સવ નિત્ય કીર્તન નિરખવા નંદ દુલારા. તો જાગતા જીવતા મહાપુરુષનો સંગ મળ્યો છે ને એ જ મોટું મનુષ્ય જીવનનું સદભાગ્ય છે. બાકી ધ્યાન કરીને થાકી જાય, પંચધૂણીઓ તાપીને થાકી જાય, એક પગ ઉપર 12 વર્ષ ઉભા રહીએ તોય જેનું દર્શન થવું દુર્લભ, એના તો આપણે પગ દબાવ્યા, એને તો આપણે પાણીના લોટા ભરી દીધા, એને તો આપણે ખવડાવ્યું. આનાથી મોટું ભાગ્ય ક્યું હોય? પણ આ તો જેને ચૈતનની પૂજામાં રસ છે એની વાત છે. બાકી નાગલા ચડાવ્યા હોય એને શું ખબર પડે ચૈતનની પૂજા શું છે, ચૈતનની પૂજા કેમ કરાય એને શું ખબર પડે? કૌરવ પાંડવોનું યુદ્ધ હાલતું હતું. એ યુદ્ધની અંદર દુર્યોધને સહદેવને પૂછ્યું કે એલા જોશીડા, એલા કાંઈક એવો ઉપાય બતાવીને તમે હારી જાઓ ને અમે જીતી જાય, એવો કાંઈ ઉપાય છે કે પૂછો તો થાય ને? અહીંયા તો બધાય ઉપાય છે. સદગુરુ છે એ સમાધાન ચક્ર છે, સદગુરુનું ચરણ છે એ સમાધાન ચક્ર છે, એની આ બધાય ઉપાય છે. પણ તમે કોક દીક નજીક આવીને પૂછો તો થાય ને કે અમે હારી જાય ને તમે જીતી જાઓ. એના માટેનો સરળમાં સરળ ઉપાય કે અમારા ભાભી ભાનુમતી ભીષ્મ પિતાની સવારના પોરમાં બ્રહ્મ મુહૂર્તમાં પૂજા કરી લે અને ભીષ્મ પિતા અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપી દે એટલે તમે જીતી ગયા ને અમે હારી ગયા. ઓહો, માનવતા કેવી, નીતિમત્તા કેવી! સામેનો વિરોધ પક્ષ છે છતાંય એને ઉગરવાનો ઉપાય માંગ્યો તો એને બતાવ્યો. કેવડી માનવતા! અને દુર્યોધન તો કૂદકા મારવા માંડ્યો. ઓહો, એમાં શું હોય? તો આપણે જીતી ગયા હો ભાઈ.
આનંદમાં ને આનંદમાં હાંજે ઘરે ગયો. ભાનુમતીને કે આપણે જીતી ગયા હો, આપણે જીતી ગયા હો, આપણે જીતી ગયા હો. કે પણ આ તમે હજી આપણા યુદ્ધ હજી ચાલુ થવાની તૈયારી, તમે કયો જીતી ગયા જીતી ગયા. કે હા જીતી ગયા. સહદેવ જોશીએ જોયો એ કોઈ દી ખોટો ન હોય, એ કોઈ દી ખોટો પડે નહીં. એને કીધું છે કે સવારમાં આપણે ભીષ્મ પિતાની પૂજા કરીએ અને એ આપને અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ તને આપી દે એટલે આપણે જીતી ગયા નહીં હારી ગયા. અત્યારે ને અત્યારે બધો પૂજાપાનો સામાન તૈયાર કરી લે અને સવારે આપણે વહેલું ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગ્યાના સમયે આપણે પૂજા કરવા જવાની છે. કે ભલે પણ હવે કોઈ દી ચૈતનની પૂજા તો કરી નહોતી એટલે એને શું ખબર હોય પૂજાપાના થાળમાં તૈયારી શું કરવું. એક થાળી લીધી, એમાં અબીલની ગુલાલની કંકુની ઢગલી કરી, થઈ ગયો પૂજાપાનો થાળ તૈયાર. કે સવારે નવડાવવા જોઈએ તો એક પાણીની ડોલ ભરી લીધી. ત્યાં પૂજાપામાં બીજું શું હોય? આ ઓલું નથી કુલેર જારવા જતા શીતળાઈ માને, એની આંખમાં પડે છે, મોઢામાં પડે છે, કાંઈ ન જોવે, સીધું ઉપરથી મંડે નાખવા. એલા આની આંખમાં પડે એ તો જોવો, કાંઈ નહીં ને. આને એમ કે ભીષ્મ પિતાની પૂજા એમ જ થતી હોય ને, એમાં બીજું શું હોય? દુર્યોધને કીધું પૂજાપાની સામગ્રી તો તૈયાર થઈ ગઈ, પણ હાલ હવે આપણે જલ્દી હોઈ જાય નહીતર પાછા સવારે જાગી નહીં શકીએ. પણ હવે અમુક 2-3 કોમ એવી છે એને કાંઈ હમીહાઈનમાં નીંદર આવે નહીં. કુંવર ને કૂતરા એને કાંઈ હમીહાઈનમાં મેળ આવે નહીં. વહેલા તો હુઈ ગયા પણ ઘડીક આમ ગોથા મારે ને ઘડીક આમ ગોથા મારે ને ઘડીક આમ ગોથા મારે ને નીંદર આવતા 12-1 વાગી ગયો. પછી કાંઈ સવારે જગાય. ભગવાન કૃષ્ણને પેટમાં દુખાવો ઉપડ્યો રાઈતેવો કે આ હારા જોશીડાએ જોશ જોઈને દાટ વાળ્યો. 3 વાગ્યામાં જાગ્યા અને ભગવાને કુકડો બોલાવ્યો અને એનો અવાજ ભીષ્મ પિતાના કાને પડ્યો અને જાગી ગયા. ધિકાર છે વૃદ્ધાવસ્થાને, યુદ્ધનો થાક, જાગી શકાણું નહીં. અરે રે કેટલાય શ્વાસ આ ભજન વગર ખાલી વયા ગયા. એમ કરી અને પોતે ભજન સ્મરણમાં બેસી ગયા. ત્યાં ભીષ્મ પિતાને જગાડી દીધા અને અહીંયા સીધા ગયા દ્રૌપદીની છાવણીમાં. હાકર ખખડાવી દ્રૌપદીએ કીધું પ્રભુ રાતના 3:30 વાગ્યા, અત્યારમાં ક્યાં જાઉં કે જલ્દી કર. ભીષ્મ પિતાની પૂજા કરવા જવાની છે. ઓલા જોશીડાએ દાટ વાળ્યો, જીતો કજીયો તોડ થાહે. ફટાફટ તું પૂજાપાનો સામાન તૈયાર કરી લે, નાઈ લે અને ત્યાં હું શીરો લઈ નાખું છું. ભગવાને શીરો બનાવ્યો પછી તો એની મીઠાશમાં કાંઈ બાકી હોય? ભગવાને શીરો લાવી નાખ્યો. ત્યાં દ્રૌપદીએ સ્નાન કરી લીધું, પૂજાપાની બધી સામગ્રી તૈયાર કરી લીધી, પાણી થોડું ગરમ કર્યું, એમાં સુગંધિત પદાર્થો નાખ્યા. બધો જ પૂજાપાનો સામાન લઈ અને ભગવાને પાણીની ડોલ હાથમાં લીધી. બીજો બધો પૂજાપાનો સામગ્રી હતી દ્રૌપદીએ લઈને ભીષ્મ પિતાની છાવણી હતી ત્યાં ગયા. ભગવાન બહાર ઉભા રહ્યા કે મલ્લાજો કાઢીને જાય છે, નકર ખબર પડી જાય કે આ રોંગ નંબર લાગે છે. મલ્લાજો કાઢીને ગયા. ધ્યાન મસ્તની અંદર બેઠા હતા. પ્રેમથી ચરણમાં દંડોત પ્રણામ કર્યા. એટલે ભીષ્મ પિતા જાગ્યા. કીધું કે હું પ્રભુ આપની પૂજા કરવા આવી છું. કે બેટા પ્રેમથી કરી લ્યો. અણસાર થોડીક મળી ગયેલી ભીષ્મ પિતાને કે ભાનુમતી પૂજા કરવા આવે એમ છે. એટલે ભીષ્મ પિતાને એમ કે ભાનુમતી છે, મલ્લાજો કાઢેલો હતો, કાંઈ ખબર નહીં. આખા શરીરને પહેલાં તો માલિશ કર્યું. યુદ્ધનો ઘણો થાક હતો, એ થાક ઉતરી ગયો. પછી ગરમ પાણીથી એમાં સુગંધિત પદાર્થ હતા એનાથી આખા શરીરને માલિશ કરીને નવડાવી સુંદર વસ્ત્ર પરિધાન કરાવ્યા. વસ્ત્ર પરિધાન કરાવી સુંદર આસન ઉપર બેસાડ્યા. આસન ઉપર બેસાડી ચરણ ધોઈ ચરણામૃત લીધું, કેસર ચંદનનું તિલક કર્યું, ગુલાબ મોગરાની માળા પરિધાન પહેરાવી અને ત્યાર પછી થોડોક યુદ્ધનો થાક એને લઈને પેટમાં થોડીક ભૂખાઈ હોય એટલે ભગવાનના હાથનો બનાવેલો ભાઈ શીરો ખવડાવ્યો. શીરો ખવડાવી
માથે ઠંડુ પાણી પાયું. ઠંડુ પાણી પાઈને ભગવાને પાન બીડું બનાવી દીધેલું. એ પાન બીડું મોઢામાં મૂક્યું. પાન બીડું મોઢામાં દઈ અને ભીષ્મ પિતાની ફરતે 4 પ્રદક્ષિણા કરી અને દંડવત પ્રણામ કરીને પગે લાગ્યા. મહાપુરુષાય નમઃ. ત્યાં તો નાભીએથી આશીર્વાદ નીકળ્યો. બેટા, અખંડ સૌભાગ્યવતી. મલ્લાજો ઉતારી નાખ્યો. ઓહો દ્રૌપદી તું છો? આ ભગવાન જેના સાથમાં હોય એનો જ વિજય હોય ને. ભગવાન જેના સાથમાં હોય એનો જ વિજય હોય ને. અહીંયા કુકડા બોલી ગયા, ત્યાર પછી પાછા કાગડા માંડ્યા ક્રાં ક્રાં કરવા, તોય જાગે નહીં. સવારનો પોર થયો અને દુર્યોધનને ઊંઘ ઉડી ગઈ. અને આ તો લાંબા જીથરા કરીને હોતી હતી. એટલે જાગ જાગ, હવે આપણે એક દી વેલા ન જાગી ગયા. જો સૂર્ય ઉગી ગયો. અને ભાઈ પછી તો સવારમાં નાવાનું બધું એવું ગોટા પોટા સ્નાન કર્યું. એક ડબલું આયા ને એક ડબલું નાઈન કે સ્નાન થઈ ગયું. ને પૂજાપાના સામાનમાં બીજું કાંઈ હતું નહીં. પાણીની ડોલ દુર્યોધને લીધી અને એક થાળી ભાનુમતીએ લઈને ઉપડ્યા. જ્યાં જોયું ત્યાં ભીષ્મ પિતાને શું થયેલું કે માદક પદાર્થ પેટમાં પડ્યો, શરીરનો થોડોક થાક ઉતર્યો, એટલે ભજન કરવાને બદલે ઊંઘ આવી ગઈ. તદ્રા જેવી સ્થિતિ થઈ ગઈ. ઝીણું ઝીણું નસકોરું બોલવા માંડ્યું. આણે જઈને જોયું. દુર્યોધનને કે ચિંતા કરો માં, દાદા તો હજી હોતા છે. દાદા તો હજી હોતા છે. જોતી નહીં હોય કે આ સુંદર વસ્ત્ર પરિધાન થયેલું છે, પૂજન થઈ ગયેલું છે, સુંદર આસન ઉપર છે. પણ કહું છું ને, ચેતનની પૂજાની ખબર જ નથી એને. તો આ કાંઈ લાઈટ થાય નહીં. થોડી ઘણી ઊંઘ આવી ગયેલી. નજીક જઈને કીધું, દાદા ગોઠડે. દાદા દાદા. પણ યુદ્ધનો ખરેખરો થાક ને ઊંઘ ખરેખરી ચડી ગઈ. એટલે નો જાગ્યા ને એટલે છેલ્લે કીધું, દાદા. આ ખબર પડી ગઈ કે તમે આવ્યા. આવો ભાનુમતી આવો. એ તો તમને દાદા હું આવી કે આ તો મને ખબર પડી ગઈ તમે આવ્યા. જુઓ ને આ પ્રકાશ પડતો આવે. તમે આવ્યા એનો આ પ્રકાશ પડતો આવે. મારે તમારી પૂજા કરવાની છે. લે બેટા કરી લે, કાંઈ વાંધો નહીં. આસન ઉપર બેઠા છે. ન્યાઓ પાણીની ડોલ માથે રેડી. સ્નાન કરાવવું પડે ને પહેલાં. પાણીની ડોલ માથે રેડી, પછી પાણીની ડોલ રેડી અને અબીલ ને ગુલાલ ને કંકુન પણ વાલા જેને મનને મારી નાખ્યું હોય ને, જેને મનને મારી નાખ્યું છે. ધીમે ધીમે હસતા હસતા કીધું, બસ બસ બેટા ભાનુમતી, તમારી પૂજા પહોંચી ગઈ હો, પહોંચી ગઈ હો. એમ કીધું ને જ્યાં ઇલેક્ટ્રિકનો શોર્ટ આવે અને ભાઈ મગજ વયો ગયો. બહાર જઈને દુર્યોધનને કે આખો પાંડવોયનો ગુડાણો છે. એ આપણને સારા આશીર્વાદ ક્યાંથી આપે? તે વાલા, મહાપુરુષની ગુંજને ખોલાવીની બહુ અઘરી છો. મહાપુરુષના હૃદયની ગુંજ છે એને ખોલાવીની બહુ અઘરી છે. વાદળું છે એને મન નથી, મોઢું નથી, એને તો બધે વરસવું જ છે. પણ જે પૃથ્વીની અંદર આબોહવા પ્રગટ થાય ને ન્યા વરસે. જે પૃથ્વીની અંદર આબોહવા પ્રગટ થાય એમ ન્યા વરસે. એમ ગુરુ, એક ગુરુ છે એને હું કહું હજારો લાખો શિષ્યો છે. એને કોઈ વાલું દવલું નથી, એને કોઈ પ્રત્યે મારા તારું નથી. પણ જે ઘટની અંદર એવી આબોહવા પ્રગટ થાય ને ન્યા વરસે, ન્યા વરસે. ઉગારામ દાદાને ઘણા બધા શિષ્યો, કોઈને એને કાંઈ ઓછું સમજાયું હતું, કોઈને વધારે સમજાયું હતું. પણ લાભેશ્વર નાથમાં એવી આબોહવા પ્રગટ થઈ ત્યાં વાદળું વરસી ગયું. હરજીવન દાદાએ તો ઘણા એને ઉપદેશ કર્યા, પણ એમાં મામૈયા બાપુ, દેવારામ બાપા અને વીરજી બાપામાં એવી આબોહવા પ્રગટ થઈને ત્યાં વાદળું વરસી ગયું. ત્યાં વાદળું વરસી ગયું. દેવારામ બાપાએ ઘણાને આ સત્યજ્ઞાન બ્રહ્મનો ઉપદેશ કર્યો, પણ જયંતિરામના ઘટની અંદર એવી આબોહવા પ્રગટ થઈ ને એટલે ન્યા વાદળું વરસી ગયું. મહાપુરુષની ગુંજને ખોલાવી નાનીમાના ઘર નથી હો. એ બહુ અઘરું છે. એ તો કોઈક એવા વિરલ પુરુષો, જિજ્ઞાસુજનો એ મહાપુરુષના હૃદયની ગુંજને ખોલાવી શકે છે.
એટલે મેતોજી કહે છે કે હરિના જન છે એ મુક્તિનો માગે માગે જન્મ જન્મ અવતારા, નિત્ય ઉત્સવ નિત્ય કીર્તન નિરખવા નંદ દુલારા. ગુરુના ચરણમાં માંગણી કરવી કે મારા નાથ સ્વર્ગ ને વૈકુંઠ ને ગોલોક ને પરમધામ ને જ્યાં રહેતું હોય ત્યાં ભલે રહ્યું, અમારે ત્યાં જાવું નથી, જોવું નથી. અમારી ઉપર કૃપા કરીને ખાલી એટલું જ દઈ જાય કે જન્મ જન્મ મનુષ્યનો અવતાર મળે. હે ભાવથી પ્રેમથી જે તમારી કૃપા થાય એ પ્રમાણે તમારા ગુણ ગાય અને વારે વારે તમારી સેવાનો દર્શનનો લાભ મળે, એ સિવાય કાંઈ નથી જોતું. આટલું મળી ગયું ને એટલે બધુંય મળી ગયું. આટલું મળી ગયું એટલે બધુંય મળી ગયું. બીજું હું જોઈ છે ભાઈ આ જિંદગીની અંદર? બીજું બધાને ખબર છે કે લાખો નહીં કરોડો રૂપિયા હશે તો કોઈ પોટલા બાંધીને ભેગું લઈ જવાનું? હે, હું એમ કહું તમે 1 કરોડ રૂપિયાની કમાણી કરી, પણ તમારો જે અંત સમય આવે તે તમારા ઓશિકાની બાજુમાં બંડલ રાખીએ એ તમને શાંતિ આપશે. પણ એવા કોઈક સદગુરુના ચરણ ગ્રહણ કર્યા છે ને તો તેદી આવીને એ ઊભા રહે અને ઊભા રહ્યા છે. ઉઘાડા વાહે ગોળ જોખવાની વાતો નથી, ઊભા રહ્યા છે. આપણો ઘરનો દાખલો શંભુ બાપા પડકાર કરીને એની માને કીધું કે માં મારી ઉંમર નાની છે પણ મારો અંતકાળ હવે નજીક આવી ગયો છે. માં સંભોળો પીણવા જતો હોય તમને કેટલો આનંદ હોય બેટા, હોય ને એનાથી 1000 ગણા આનંદથી મને વડાવવાનો છે. આ મારો ઉગારામ સામે ઊભો છે ને એમ કહે છે કે સંભોળા વયો આવ્યો, સંભોળા વયો આવ્યો. આ પ્રમાણ નહીં તે બીજું હું? આ પ્રમાણ નો કહેવાય? હવે આવી જ્યારે પરિસ્થિતિ આવી જાય ત્યારે તમારી પાસે બંડલના બંડલ મૂકી દઈએ તો આ વસ્તુ થાય? એટલે મેતોજી કહે છે કરીના જન મુક્તિ માગે નહીં, માગે આવી રીતે જન્મ જન્મ અવતારા, નિત્ય ઉત્સવ નિત્ય કીર્તન નિરખવા નંદ દુલારા. ભૂતળ લોક ભરતખંડમાં જન્મી અને જેણે હરિના ગુણ ગાયા, ધન્ય ધન્ય એના માત પિતાને સફળ કરી લીધી એને કાયા. ભૂતળ લોક એટલે આખું વિશ્વ, એમાં આપણો ભારત દેશ જેવી કોઈ ભૂમિ નથી જે આપણે આગળ વાત કરી ગયા. ભૂતલલોક ભરતખંડમાં જન્મી જેણે હરિના ગુણ ગાયા, એલા એના માત પિતાને ધન્ય છે. જેને સુખ દુઃખ ભોગવતા ભોગવતા એ સદગુરુની સેવા કરીને એનું બંદગી કરી લીધી ને એના માતા પિતાને ધન્ય છે ને એના ગુરુને ધન્ય છે. ભૂતલલોક ભરતખંડમાં જન્મી જેણે હરિના ગુણ ગાયા, ધન્ય ધન્ય એના માત પિતાને કે એને સફળ કરી લીધી આ કાયા, એને આ કાયા સફળ કરી લીધી. એટલે મહાપુરુષના સમાધિ સ્થાન હોય ત્યાં શું હોય? એના પાર્થિવ દેહને એમાં પધરાવ્યો હોય ને આપણે એલા છોકરાઓને રોડવી મૂકી આ કાયા સફળ ન કરી લીધી કહેવાય? રોડવી મૂકો આ કાયા સફળ ન થઈ ગઈ? કાયા સફળ થઈ ગઈ કહેવાય. એ સિવાય એલા એની લાકડી પૂજાય, એની પાઘડી પૂજાય, એનો ઢોલિયો પૂજાય, એની ચાખડી પૂજાય, એના વસ્ત્ર પૂજાય. આ બધું હું તમે ઓઢતા હોય ગોદડું ઘરમાં ન રાખે અને મહાપુરુષની એક એક વસ્તુ પૂજાય. કાયા સફળ કરી લીધી ઈશ્વર ભજનથી. હો, પણ આ ન દેખાય. કોઢિયાના કોઢ ધોયા એ દેખાય, ગાયોની સેવા કરી એ દેખાય, ભૂખ્યાને અન્ન આપ્યું એ દેખાય, પણ એ કરતા કરતા મહાપુરુષે આ ભજન કરી લીધું એ દેખાતું નથી. એટલે લોકોને એમ થાય કે જલારામ બાપાએ ખાલી ટુકડો દીધો ને એમાં જ એની આવડી મોટી નામના સંત થઈ ગયા. ના ના, ટુકડો દીધો વાત સાચી, પણ એની આરે એને ભોજા બાપાની કૃપાથી આ કંઈક ભજન કરી લીધું છે. અને એ ભોજા બાપા જલારામને કીધું એ તો આપણે ગુરુ મળ્યા એટલે સમજાણું કે નઈને દેખા જલા એના વેન નહીં. કોક તો કઈ સમજાવે, શિખરે ચડ્યાની શાન બતાવે, જેને નિગમ નેતિ કર ગાવે, ક્યું ઈ સોહમ પદ સે જે પાવે. જલારામ આવી કોઈ હરદામાં હોડી મચાવે. ભોજા બાપાએ જલા બાપાને આ નામ આપ્યું અને એ નામના ધ્યાનથી જલ્લા સોલ્લા થયા. એ નામના ધ્યાનથી જલ્લા સોલ્લા બની ગયા. અને આ નામમાં જરાય અટકળ નહીં, બિલકુલ અટકળ નહીં. કારણ કે દરેક સંતોની સાક્ષી મળે પછી આપણે શું જોઈએ? સાક્ષી મળે એમ કેસ મજબૂત થાય ને, એમ કહેતા હોય. જેમ સાક્ષી મળે એમ કેસ મજબૂત થાય.
આખાય જગતના જેટલા સંતો છે ને એની આપણે આમાં સાક્ષી મળે. બધાય સંતો આપણો વાહો થાપડે, દીકરા ભજન કરવા માંડ, તને ગુરુ દીધું નહીં બરોબર છે. આખાય જગતના સંતોની સાક્ષી મળે. ઓહંગ ચડા સોહમ ચીપિયા વચન વિભૂતિમાં રહ્યો ભળી, 10મે મોલે જઈ અલગ જગાયો તો સારા એ શેરમાં ખબર પડી. દયાનંદ મહારાજની સાક્ષી મળી. દત્તાત્રેય ભગવાન ઓહંગ ઊંચા ચડે, સોહમ સામા મળે, બીજ સાનમાં ફેરો માળા થઈ જાય, ગઢ ભીતરમાં અંજવાડા, યોગકા ઘર ત્રિકોટી કી કમાય, સોય ઘર લે લે મેરે ભાઈ, સોય ઘર ગુરુ દત્તાત્રેય કિયા, અજંપાના જાપ જપી નમર રહ્યા. દત્તાત્રેય મહારાજની તમને સાક્ષી મળી. 5 को मार 25 को मनाए ले, उसकी पकड़ ले सिल सोटी, ओहंग विचारीन सोहम संभाळो तो बुद्धि वखाणो તમારી મોટી. સાધુ સમાજના અગ્રેસર જતી ગોરખની તમને સાક્ષી મળી. એટલે આ મૂળ કમળમાં જોવો વિચારી, તમારી નાભી કમળમાં માલ, ઓહંગ અને સોહમ જોવો તમારા ઘટમાં વસે. એક હીરો ને બીજો લાલ, અહીંયા આનંદમાં આનંદ છે એમ દાસ ધીરો કે છે કથી, પિતાનું ધન હાચું પણ પુત્રને માલમ નથી, આ કોક જૂના ખાતા ખોડો, કા મરો છો મફતના મથણા મધી. ધીરા ભગતની સાક્ષી મળી. આખાય જગતના જેટલા સંતો છે ને એની આમાં આપને સાક્ષી મળે. પણ હજી ધરપત ન આવતી હોય, હજી વિશ્વાસ અવિશ્વાસ થતો હોય ને, તો એ મારીને તમારી અભાગ્ય છે. હવે જો વિશ્વાસ ન બેહતો હોય ને તો એ આપણી અભાગ્ય, બીજું તો હું. આનાથી પછી તો કેવી પ્રતીતિ હોય ને આનાથી પછી તો કેવા પુરાવા હોય. એટલે આ દરેક સંતો આ માર્ગે હેલા ગયા, એની નિશાની પડી છે, એના પગલા પડ્યા છે. પછી તો હજી જો ન સમજાતું હોય તો એ હવે આપણી અભાગ્ય છે. પછી તો બીજું શું હોય. ભૂતળ લોક ભરતખંડમાં જન્મી જેણે હરિના ગુણ ગાયા, ધન્ય ધન્ય એના માત પિતાને સફળ કરી લીધી એને કાયા. ધન્ય વૃંદાવન, ધન્ય શ્રી ગોકુળ, ધન્ય બ્રજના વાસી, તો અષ્ટ મહાસિદ્ધિ એના આંગણીએ ઊભીને મુક્તિ એની દાસી. એટલે આ એક એક સિદ્ધિ મેળવવાને માટે કેવડા કેવડા તપ કરે, તો એ મળવી હોય તો મળે, નકર ન મળે. પણ ગુરુનું દાસત્વપણું જેણે સ્વીકાર્યું એને અષ્ટમા સિદ્ધિ સહેજે પ્રાપ્ત થઈ ગઈ. નિર્વાણી જેના તો મુક્તિ ભરે છે પાણી, અષ્ટ સિદ્ધિ નવનિધિ તો એની કરે મજૂરી, ઓર વધે તા રાણી આ પદ છે નિર્વાણી. નો પ્રાપ્ત થઈ ગઈ અષ્ટમા સિદ્ધિ. અને ઓલી સિદ્ધિમાં તો પાછું એવું કે તમે પ્રાપ્ત કરી હોય એ જ તમને મળે. આમાં તો જ્યારે જેવી જરૂર એ પ્રમાણેની સિદ્ધિ. આમાં તો જ્યારે જેવી જરૂર એ પ્રમાણેની સિદ્ધિ. ગીગા બાપાએ નાના છોકરા વેન કરે એવું વેન કર્યું કે ટાઢો દૂધનો પ્યાલો ઉભરાવી દો, નજર કરીને ઉભરાવી દીધો. અષ્ટમા સિદ્ધિ એને પ્રાપ્ત થઈ હતી. અષ્ટમા સિદ્ધિ એને પ્રાપ્ત થઈ હતી. આપણે કોટડાવાળા સૌજી બાપા, એને તમે બધા ઓળખતા હશો. એના દીકરીઓના લગ્ન હતા અને દેવારામ બાપા ત્યાં ગયા. કંઈક 900 માણસનું જમણવાર કર્યું, 1400 માણસો થઈ ગયા. રસોડામાંથી હાંકલ પડી કે હવે આ પૂરું ન પડે હો. સૌજી બાપા દેવારામ બાપા આવીને કે બાપા આમ છે કે હાલો આપણે રસોડામાં આટો મારીએ. રસોડામાં આટો મારવા ગયા. એક દીપક પ્રગટાવ્યો અને પછી આપણે કરમાર પીપળિયાવાળા સાહેબ, ઓલા વલ્લભભાઈ, હું નામ, માસ્તર કરમાર પીપળિયાવાળા, લાડવા ઉપર પોતે ઓલો ખંભે રૂમાલ રાખતા હતા એ ઢાંકી દીધો. અને એ માસ્તરને કહેવા આમાંથી તમને તમારી હાથે જ લાડવાની ડોલું ભરી દેવી, અને આ મારો જે રૂમાલ ઢાંક્યો છે એ ઊંચકાવતા નહીં. 900 માણસની રસોઈમાં 1400 માણસો જમ્યું ને તોય 100 માણાની રસોઈ પડી હતી. આ અષ્ટમા સિદ્ધિ નહીં, આ અષ્ટમા સિદ્ધિ છે. એટલે આવા આપણને પ્રમાણ મળ્યા. આપણે આપણી નજરની સામે આ બધું જોયું અને પછી બીજા એમ કહે એટલે તમે ગુરુમાં હું ભાડી ગયા છો, એને શું કહેવું, હવે એને કેમ સમજાવું. અમે ભાડી ગયા એવું તો કોઈ ભાડી નહીં ગયું હોય, એવું તો કોઈ ભાડી નથી ગયું, એવું ભાડી ગયા. એટલે અષ્ટસિદ્ધિ એના આંગણીએ ઊભી. આવી રીતે મુક્તિ છે એની દાસી. આ રસનો સ્વાદ શંકર જાણે સુખદેવ યોગી, કાંઈક જાણે વ્રજની ગોપી, એમ ભણે નરસૈયો ભોગી. તો જે રસનો સ્વાદ સુખદેવજી મહારાજે જાણ્યો, વ્રજની ગોપીઓએ જાણ્યો, એ જ રસનો સ્વાદ આપણે આપણા ગુરુએ કૃપા કરીને ચખાડ્યો છો. આ સિવાય બીજો કોઈ રસ નથી. અમૃત જે કોઈ દી મરે નહીં,
જેનો કોઈ દી નાશ ન થાય એવું તત્વ સત્યનામી અમૃત છે. એ સત્યનામની આપણે સદગુરુએ ઓળખાણ કરાવી. એ જ આ રસ છે, એ જ આ રસ છે. અને આને પિતા કોઈ દી અપખો ન આવે. બાકી તમને બહુ ભાવતી વાનગી હોય અને તમે પેટ ભૂખ્યું રાખો ને જમવા બેસો, 15 પાણીપુરી ખાવા લો, 20 ખાઓ, 25 ખાઓ, 50 ખાઓ. જો કે તમે તો વધારે ખાઈ જાઓ, 25 લાડવા ઉલાડી જાઓ એટલે તમે તો જો કે 250-300 એ પોગી જાઓ. પણ પછી એક સમય તો એવો આવે કે તમારે ના તો પાડવી પડે. આમાં સંતોષ જ ન થાય. તમે જેમ પીવો એમ ભૂખ ઉઘડે, જેમ પીવો એમ ભૂખ ઉઘડે. ધ્રુવે પીધા, પ્રહલાદે પીધા, પીધા પીપો ને રોહી દાસ, દાસ કબીરે ભરભર પીધા તોય હજી છે ઈ પીવન કી આસ. રામ રસ ऐसा है मेरे भाई, जो कोई पीवे तो अमर बनी जाए, पीवे तो पार पहुंची जाए. राम रस ऐसा है मेरे भाई. આ એવો રસ છે. અને આપણે ગુરુ મળ્યા તેદુના આપણે આ રસ પીતા આવીએ, સત્સંગનો રસ પીતા આવીને ભજન કરીએ, એ રસય પીતા આવી તો જેમ પીએ એમ ભૂખ ઉગડે છે, જેમ પીએ એમ ભૂખ ઉગડે. કોઈ દી એલા અબખો આવ્યો, કોઈ દી કંટાળો આવ્યો, તો આ એ જ રસ છે. એ રસનો સ્વાદ શંકર જાણે, જાણે સુખદેવ યોગી, કાંઈક કાંઈક જાણે વ્રજની ગોપી એમ ભણે નરસૈયો. ભોગી માટે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. એટલે નરસિંહ મહેતા કે હું એમ કહું છું કે આ ભક્તિ જેવું જગતમાં કોઈ પદાર્થ નથી. તો સદગુરુની કૃપાથી, બાકી જગતને તો ભક્તિમાં અટકણ ને. જગતને તો એમ લાગે કે આપણે કિરિયાળું પૂડીએ ભક્તિ કરીએ, આપણે કોઈકને ખવડાવીએ ને ભક્તિ કરીએ, આપણે ગાયોની સેવા કરીએ ને ભક્તિ કરીએ. પણ એ ભક્તિના શુભ આચારો છે, ભક્તિ તો એનાથી દૂર છે. ભક્તિનો ભેદ તો જે ભજન કરો ને એ ભક્તિ છે. મોક્ષ સાધન સામગ્રયા ભક્તિરેવ ગરીયસી, સ્વસ્વરૂપા અનુસંધાનમ ભક્તિ રીતિ વિદ્યતે. સ્વસ્વરૂપનું અનુસંધાન એ ભક્તિ છે. એ ગુરુની કૃપાથી આપણને પ્રાપ્ત થઈ તો એ ભક્તિમાં આનંદ કરી મોજ માણી લેવાનું છે. હવે થોડી થોડી ભૂખ લાગી છે, પેટ વચારે ગુમડું ઓહળ છે, અન્ન ભરી દ્યો ભંડાર એટલે મોજું કરે મન. સદગુરુદેવની જય.